પહેલા મુદ્દાની વાત કરીએ તો આવનારા વિધાનસભા સત્ર પહેલા ભાજપ સંગઠનમાં આંતરિક ચિંતા ઊભી થઈ છે। મળતી માહિતી મુજબ અનેક ધારાસભ્યો દ્વારા ગૃહમાં પૂછવાના પ્રશ્નોની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી નોંધાઈ છે। પ્રશ્નોત્તરી કલાકને સરકારના કામકાજ પર નજર રાખવા અને જનહિતના મુદ્દા ઉઠાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ત્યારે ધારાસભ્યોની આ ઉદાસીનતા પક્ષ માટે ચિંતાનો વિષય બની છે। પક્ષની સમીક્ષા બેઠકમાં આ મુદ્દો ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ભાજપના મુખ્ય દંડક કચેરી દ્વારા તમામ ધારાસભ્યોની તાત્કાલિક વધુમાં વધુ પ્રશ્ન મોકલવા કડક સૂચના આપવામાં આવી। ખાસ કરીને વિકાસ કાર્યો, પાયાની સુવિધાઓ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને કાયદો વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર પ્રશ્નો નોંધાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। મુખ્ય દંડક ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે સત્ર શરૂ થાય તે પહેલા જ તમામ પ્રશ્નો સમયસર મોકલવા જરૂરી છે, નહીં તો પક્ષમાં આંતરિક સ્તરે નોંધ લેવામાં આવશે અને ધારાસભ્યોને હવે પ્રશ્ન ન થાય। વિકાસના મુદ્દા પર જો સરકારને પ્રશ્નો કરવામાં આવે તો ધારાસભ્યોને પ્રશ્નો કેમ ન થાય તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે। કારણ કે જે પ્રશ્નકાળ છે, જે પ્રશ્નોત્તરી સમય છે, પ્રશ્નોત્તરી કલાક તેને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બજેટ સત્રમાં જે આ કલાકોમાં જે પ્રજાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે સવાલો પૂછવામાં આવે છે તેને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તે મહત્વના સમયમાં જો ધારાસભ્યોને પ્રશ્ન ન થાય, પ્રજાના વિકાસના કાર્યોને લઈને પ્રશ્ન ન થાય તો પછી સવાલો અહીંયા ઉઠવા સ્વાભાવિક છે કે શું હવે ધારાસભ્યો વિકાસથી સંતુષ્ટ છે કે કેમ। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે પત્રકાર પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, ધારાસભ્ય સરકારના વિકાસથી એટલા બધા સંતુષ્ટ થઈ ગયા છે કે તેમને એક પણ પ્રશ્ન થતો નથી। નમસ્કાર જી, ન્યૂઝ સાંભળ્યા અને ચર્ચાનો વિષય એવો છે કે 15મી ગુજરાત વિધાનસભાનું જે 8મું સત્ર જે 16/2 રોજ મળી રહ્યું છે એમાં શાસક પક્ષના જે ધારાસભ્યો છે એમણે વિધાનસભાના પ્રશ્નો વધુ પૂછવા માટે દંડકે તાકીદ કરી છે કે ભાઈ તમે પ્રશ્નો પૂછો, તમે પ્રશ્ન નથી પૂછતા એવું એમનું કહેવું છે અને દરેક ધારાસભ્યોને પ્રશ્ન પૂછવા માટે વિનંતી કરી છે। હવે આ ન્યૂઝ છે, પણ હવે ખરેખર એની પાછળ અંડરકરન્ટ શું છે અને આ ન્યૂઝની પાછળ શું ન્યૂઝ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે। પહેલા તો ખાસ તો એક બહુ ટૂંકાણમાં હું આ વિધાનસભા એલએક્યુ પ્રશ્નનું એક અડધી મિનિટમાં તમને આખી વાત કરી દઉં, પછી આપને કઈ પ્રશ્ન પૂછવા હોય તો આપ મને પૂછજો તમારે કે આ જનરલી શું છે કે એલએક્યુ અને લેજિસ્લેટિવ એસેમ્બલી ક્વેશ્ચન કહેવાય છે। એલએક્યુ એ બે પ્રકારના છે, તારાંકિત અને અતારાંકિત। હવે એમાં જે અનસ્ટાર્ડ જે અતારાંકિત પ્રશ્ન છે ને એનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે રિટર્નમાં પૂછાય છે ને રિટર્નમાં એનો જવાબ આપવાનો હોય છે। પણ જે સ્ટાર ક્વેશ્ચન છે, તારાંકિત પ્રશ્ન છે, એમાં વિધાનસભાના ફ્લોર ઉપર એ પ્રશ્નની ચર્ચા થાય છે અને ચર્ચાને કારણે એમાં પૂરક પ્રશ્નો ઉભા થાય છે અને એના કારણે શાસક પક્ષ છે એ ઘણીવાર બહુ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જતો હોય છે। અને ભૂતકાળમાં તો એવા પણ દાખલા બનેલા છે કે મોટા મોટા કૌભાંડો પણ બહાર આવેલા છે આ વિધાનસભાના પ્રશ્નથી, અને બીજે દિવસે મીડિયામાં, ન્યૂઝપેપરમાં એનું લાઈવ રેકોર્ડિંગ હોય છે, એટલે ખૂબ ટીકા થતી હોય છે। એટલે સરકાર છે, જે શાસક પક્ષ છે, એ આ સ્ટાર ક્વેશ્ચનથી બહુ ડરતી હોય છે। હવે પ્રશ્ન શું થાય છે આમાં કે હવે આમાં કેવું હોય છે કે દરેક ખાતા હોય પ્રમાણે રોજ સવારમાં 2 કલાક લગભગ પ્રશ્નોત્તરીનો સમય હોય છે। હવે એ સમય દરમિયાન દરેક અલગ અલગ ખાતાનો અલગ અલગ દિવસ નક્કી કર્યા હોય છે। હવે રોજના લગભગ 2 કલાકમાં 250 થી 300 પ્રશ્નો હોય છે। હવે 250 થી 300 પ્રશ્નોમાં એ લોકો એની પ્રાયોરિટી એટલે ડ્રો કરે છે અને ડ્રો કરીને એની પ્રાયોરિટી આપતા હોય છે। એટલે જનરલી 20, 25 કા 30 પ્રશ્નથી તે લગભગ આગળ વધુ 40 પ્રશ્ન પછીના કોઈ પ્રશ્ન બધા અતારાંકિત થઈ જતા હોય છે। એટલે પ્રથમ શરૂઆતના જે 15-20 પ્રશ્નો છે એના ઉપર બધું ફોકસ થાય છે। એટલે આ લોકો શાસક પક્ષની એક એવી સ્ટ્રેટેજી હોય છે કે શાસક પક્ષના ધારાસભ્યોના વધુને વધુ પ્રશ્ન પ્રાયોરિટીમાં આવે કે જેથી સરકારને ટીકાનો ઓછો સામનો કરવો પડે। આ આક્ષેપ વિરોધ પક્ષનો છે કે ભાઈ, અને વિરોધ પક્ષની એક એવી સ્ટ્રેટેજી હોય છે કે એના પ્રશ્નો વધુને વધુ શરૂઆતમાં પ્રાયોરિટીમાં આવે કે જેથી એ સરકારની ટીકા કરી શકે। એટલે આ બંને વચ્ચે આ રીતની કોમ્પિટિશન થતી હોય છે। હવે આમાં જે દંડકે કમ્પ્લેન કરી સભ્યોને કે તમે પ્રશ્ન ઓછા પૂછો, એટલે એની પાછળનો હિડન મેસેજ એ છે કે શાસક પક્ષના ધારાસભ્યો ખૂબ પ્રશ્ન પૂછે કે જેથી વિરોધ પક્ષના જે સભ્યો છે એના પ્રશ્નો પ્રાયોરિટીમાં આવે ઓછા, જેથી સરકારને ટીકાનો સામનો કરવો ના પડે। એટલા માટે એટલે દંડકનું હવે આમાં પાછું અંડરકરન્ટ કેવું છે
હું તમને સમજાવું કે પહેલા કેવું થયું કે બધા આ શાસક પક્ષ છે ને જે તે ખાતા પાસેથી પ્રશ્નો માંગી લે. કોઈની પાસે ભાઈ માનો કે પંચાયત ખાતું છે કે ભાઈ તમે તમારા 300 પ્રશ્નો આપી દો, આ હોમ ડિપાર્ટમેન્ટ છે એના, અને એ તો પ્રશ્નો પ્રકાશભાઈ આ પ્રશ્નો તો પછી ફિક્શન થઈ જાય ને. અચ્છા થાય જ છે ને, ધીસ ઇઝ ફેક્ટ. અને આ ફિક્શન આક્ષેપ પ્રશ્નનો થાય શું મતલબ? ફિક્શન પ્રશ્નો જો પૂછવામાં આવશે તો સરકાર તો તેનું સારું જ બોલવાની છે, પછી જે સા- પાયાની વખાણ- સુવિધા જે નથી મળતી તેનું તો શું થવાનું? એટલે પણ એ તો પ્રશ્ન કાળને કઈ રીતે આપણે ઇઝીલી અને હર્ડલ્સ વગર પસાર કરવો એ શાસક પક્ષનું સ્ટ્રેટેજી હોય છે કે ભાઈ પ્રશ્ન કાળમાં એવી પરિસ્થિતિ ના આવી જાય કે એવી કફોડી પરિસ્થિતિ ના આવી જાય કે જેથી એને એમ્બ્રેસમેન્ટ થાય. એટલા માટે એની આ એક પ્રાયોરિટી છે. એટલે આવું થતું. પણ હવે આમાં જો ખરેખર ધારાસભ્યો છે ને એને પોતાના અંગત પ્રશ્નોમાં જ પડી હોય છે, બાકી કોઈ વિકાસના પ્રશ્નો ભાઈ છે એવા ધારાસભ્યો છે, પણ મોટાભાગના ધારાસભ્યોનો કોઈ વિકાસ સાથે કોઈ લેવા દેવા હોતી નથી. પણ એ લોકો શું આવી રીતે દંડક એ લોકો શાસક પક્ષ એના પ્રશ્નો આપે, એ પ્રશ્ન એ લોકો પૂછી લેતા હોય છે. એટલે આની પાછળની આવી ફેક્ટ છે. એટલે બીજો કઈ પ્રશ્ન હોય તો આપ મને પૂછો. જી બિલકુલ. પ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.